દિયોદરના વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્તનો મામલો. અવિશ્વાસનો પ્રસ્તાવને લઈ ગ્રામ પંચાયતના સદસ્યો પહોંચ્યા ગ્રામ પંચાયતના કચેરી ખાતે. દિયોદર તાલુકા પંચાયતના વિસ્તરણાધિકારી પંચાયત સદસ્યોની સેશન્સ લીધી. પરખાભાઈ કેસાજી માળી વડિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત 10 ગ્રામ પંચાયતના સદસ્યો વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ. બેઠક બાદ સરપંચ વિરુદ્ધ 2/3 બહુમતી પ્રસ્તાવ પસાર ન થયો. સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ ન થયો. વડિયા ગ્રામ પંચાયતના 7 સદસ્યો સરપંચ વિરુદ્ધ મત આપ્યા હતા. વડિયા ગ્રામ પંચાયતના સદસ્યોનો આક્ષેપ છે કે સરપંચ દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે. સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર સામાન્ય સભામાં સરપંચ મનમાનીથી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સદસ્યોમાં નારાજગી વ્યક્ત કરી છે. ગામના પૂર્વ સરપંચ દ્વારા વડિયા ગ્રામ સરપંચ પરખાજી માળી વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્ષેપ કર્યા અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને દિયોદર તાલુકા પંચાયત અધિકારી વડિયા ગ્રામ પંચાયતના સરપંચ સામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવતા ગામમાં કરેલો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. ત્યારે આજે વડિયા ગ્રામ પંચાયતના 7 સદસ્યમાં નારાજગી પ્રવૃત્તિ જોવા મળી. આ તરફ વડિયા ગ્રામ પંચાયતના સરપંચ પારખાજી માળી પૂર્વ સરપંચ વડિયા સામાજિક મન દુઃખ રાખી મારા વિરુદ્ધ ગ્રામ પંચાયતના સદસ્યો ક્યાંક નારાજગી દર્શાવી અવિશ્વાસના પ્રસ્તાવ માટે ગ્રામ પંચાયત વડિયા ખાતે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દિલીપભાઈ ચાવડાની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી. જે 10 સદસ્યમાંથી 3 સદસ્યો સરપંચ તરફી મત આપ્યા, જ્યાં 7 સદસ્ય અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ ન થઈ શક્યો હતો. દિયોદર તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રી તિરેન લાડોલા આજે દિયોદરના વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે લેખિત રજૂઆત કરવામાં આવી. જે આજે 8/1/2024ના બપોરે 31 કલાકે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત 10 સદસ્ય સાથે બેઠક યોજી અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ અને તરફેણમાં મતદાન કરવામાં આવતા સરપંચ વિરુદ્ધ 2/3 બહુમતી પસાર ન થતા 7 સદસ્યો સરપંચ વિરુદ્ધ પ્રસ્તાવના પાસ કર્યો. ગુજરાત પંચાયત અધિનિયમ 7 મુજબ હાલ વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માન્ય ન ગણાતા હાલ વડિયા ગ્રામ પંચાયતના સરપંચ પરખાજી કેસાજી માળી સરપંચ તરીકે ચાલુ રહેશે. અહેવાલ બ્યુરો રિપોર્ટ, દિયોદર. વડિયા ગામમાં જે અવિશ્વાસની દરખાસ્ત જે અત્રે મળેલી એમાં જે સરપંચ વિરુદ્ધ 15 દિવસમાં સરપંચશ્રીએ બેઠક બોલાવવાની થાય, પણ એમને બેઠક ના બોલાવતા અત્રે દરખાસ્ત મોકલી આપી હતી તલાટી મંત્રીશ્રીએ, જેના આધારે અમે 15 દિવસમાં બેઠક બોલાવવા હુકમ કરેલ. જે અંતર્ગત વડિયા ગામમાં કુલ જે બોડી છે એ 11 લોકોની છે. એમાંથી દરેક સભ્ય અને સરપંચના સેન્સ લીધેલા અને અત્રેથી વિસ્તરણ અધિકારી શ્રી પંચાયતને અમે ત્યાં આગળ મોનિટરિંગ માટે અધિકારી તરીકે નિમેલા. જેમાં જે 11 લોકોની જે આપણી બોડી છે એમાંથી સરપંચની તરફેણમાં 4 વોટ મળેલા અને સરપંચની વિરુદ્ધમાં 7 વોટ. જે દરખાસ્ત 2/3 બહુમતીથી પસાર થવી જોઈએ એ દરખાસ્ત 2/3 બહુમતીથી પસાર ન થતા આ અવિશ્વાસની દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી. સરપંચ અત્યારે હાલ ચાલુ રહેશે. અને સરપંચ અત્યારે હાલ ચાલુ રહેશે.